जय ठाकर मेरा मनाहीर अमृतवेल અરવિંદભાઈ ગોહિલ આપણે બધી તપાસ કરી અને આ ભાઈને આપણે થોડોક અજાણ્યા બનીને ફોન કર્યો તો એને બધું કીધું કે ભાઈ મને આવી રીતે સુરતથી વાવડથી એક ગામ ધુવાડે બંધ છે ને મેં પણ સરપંચને કીધું મને પત્રિકા કાં ન આપી. તો સરપંચ તો બધાને કહી એવા હતા કે ભાઈ ગામ ધુવાડા બંધ છે એટલે આ ભાઈને પત્રિકા ન આપી એટલે આ બધો એની રિવાજ ઊભો કર્યો, સમજી લ્યો. અને બીજાને હાથા બનાવ્યા, એમાં સમજણ પડે ને, બીજાને હાથા બનાવ્યા. અમુક બે ખહોરિયા છે બે, એને હાથા બન્યા એના. હું એટલે આને સરપંચમાં વ્યક્તિવાર વાંધો જે હોય કે મને પત્રિકા ન આપી હતી. એમ આ ભાઈને થોડોક મોટેપમાં નામ લેવું તો કે મને પત્રિકા આપવી જોઈએ. એમ ભાઈ બધાને કઈ એવા હોય ગામમાં કે ધુવાડા બંધ છે, પછી પત્રિકાની કોઈ જરૂર ના હોય કે એનો દીકરો નહોતો ભણતો, સરપંચનો દીકરો નહોતો ભણતો, આ રામ મંદિરની પ્રસાદી હતી ને દેતા હતા પ્રસાદી બીજા. એટલે ભાઈને પત્રિકા ના દીધી એટલે આ બધો રિવાજ ઉભો કર્યો ને. એને બીજા નંબરમાં મને શંકા ક્યાં પીડી કે 300-350 ઘર છે તો એમાં 3 થી 4 વ્યક્તિ ભેગા આવેલા, બીજા કોઈ ભેગા ન આવેલા. એનું કારણ છે કે બીજાને ખબર હોય કે ભાઈ આવો અન્યાય આપણે નથી કરવો, ખોટો અન્યાય આપણે નથી કરવો. એટલે સમાજ હોય ત્યાં 2-3 જણા આવા ખહુરિયા હોય એટલે આખા સમાજને કણક લાગે. આજ ગમે એ બીજાને બીજા ગામમાં કંઈક આવું સાંભળે તો ભાઈ થોડોક અસર પડે કે ભાઈ આ આપણે માથે આવું થાય તો. એટલે આમાં એક ના થાય, આમાં ગાંઠના અલગ પડતા જાઉં. આવી ખોટિયું ફરિયાદો વ્યક્તિવાર વાંધો હોય તમારે તો તમે લડી લ્યો, પણ આમાં કોઈ સમાજને તમે ટાર્ગેટ ન કરો. મારું કહેવાનો મતલબ એ છે કે હું એક કરવા માગું છું. ને સરપંચને આપણે ફોન કર્યો તો 8 દી પહેલાં તેમ કીધું ભાઈ અમે એક જ થાળીમાં ખાઈએ છીએ, એક જ થાળીમાં ખાઈએ, અમને કંઈ વાંધો નથી. એટલે આવો ભેદભાવ સરપંચ કે અમે નહોતો રાખ્યો, ને ખરેખર ભેદભાવ નહોતો રાખ્યો તો કાયદાનું કામ કરશે. પણ આપણે સત્ય થોડુંક દેખાણું એટલે આપણે વિડીયો બનાવી અને આ ભાઈને આપણે અજાણ્યો થઈને કોલ કર્યો તો એ ભાઈ તો મને માંડ્યો કહેવા તમે મનોવાદી છો, નામ છે એ તો રેકોર્ડિંગ લાંબુ છે એટલે હું થોડો કટકો નાખી ભાઈ, બરોબર. એટલે મેં કીધું ભાઈ માહીનો દીકરો છું કે તો મને મારી નાખવાની ધમકી મારો લ્યો, આનો હવે શું કરવું ભાઈ, વિચાર કરો. મેં તો કીધું કે ભાઈ આવા તમે 2-3 લોકો છો, આમાં તમે વિખવાટ કરાવો છો તો ભાઈ આપણી ઉપર છોટી ગયો એટલે તમારે સમજી લેવાનું કે આ ભાઈ ખોટો હે. ભલે અટાણે ફરિયાદ થઈ સરપંચ ઉપર, પણ કાયદો તો કાયદાનું કામ કરશે. કાયદા ઉપર આપણે વિશ્વાસ છે, કાયદાથી મોટું કોઈ નથી. પણ હવે સુપ્રીમ કોર્ટનો એવો ઓર્ડર આવ્યો છે કે ભાઈ કોઈ ખોટી ફરિયાદ થયો હોય તો જેને ફરિયાદ કરી હોય એને 5 વર્ષની જેલ ને કંઈક દંડ છે. એટલે ધ્યાન રાખવું, આ બધું ખોટા ના પડો. આ સોશિયલ મીડિયા વાળા 2 જણા છે, 2-3 જણા, હું નામ નથી લેવું મારે, પણ તો એક નામ કાઢવા કરે આવું કરીને. એટલે ભાઈ કોઈ ટાર્ગેટ ન કરો. આમાં તમે ગામો ગામ કોઈ સાંભળીએ ને ભાઈ તો આપણે અલગ પડતા જાશું કાયમી. એટલે મારે કોઈ સમાજ હારે વિરોધ નથી, કોઈ સમાજ હારે. સમાજ મારે માટે બધા એક છે ને, પણ હું સમાજને બધા સમાજને 18 વર્ષને માનું છું. એટલે સમાજને હું કોઈ ટાર્ગેટ કરતો નથી. પણ આવા વ્યક્તિ 2-3 જણા હોય ને ભાઈ તો આવા આ ખહોરિયા કહેવાય. તો પાછળ કોલ રેકોર્ડિંગ છે, સાંભળો શું કહે છે ભાઈ. તો જય મુરલીધર, જય ઠાકર. હાલો, ફ્રી થઈ ગયા ભાઈ? હા બોલો બોલો. એ જ મારે પૂછવું હતું. મેં કીધું સરપંચ નો વાંક હતો, કોનું હતું એ પૂછવું હતું. ક્યાં? હા, તમારા ગામમાં ઓલો હમણાં બન્યો ને, ઓલો આપણે ગામ માંથી જમવાનું હતું ને કંઈક અલગ રાખ્યું હતું ને એવું બધું. દલિત સમાજ નું અલગ હતું ને એવું કંઈક. તમે કોણ બોલો? નંદાણીયા, મેરામણ આહિર બોલું છું, નંદાણીયા, દેવભૂમિ દ્વારકામાંથી. એટલે આપણે કોઈ અધિકારી છો? નહીં, અમારે એવું છે, અમે અભિયાન એવું ચલાવીએ છીએ કે જાતિ ભેદી નહીં રાખવાની. બરોબર.
આપણે બધા એક થઈ એક ઠેકાણે જવાના ને એક ઠેકાણે થયા છે એ રાખી સમજવાનું. તો પછી આ રાખે કોણ જાતિ છે? આપણે એ જ વાત કરો છો ને એટલે જ મારે કેવું મને જાણવા હારું ફોન કર્યો હતો ને મેં કે આ તો વસ્તુ નો. ભાઈ આ જે ગામમાં જે જમણવાર હતું ને, હા જે હોય સત્ય કે જે હોય ને સત્ય જે એટલે સત્ય કરજો. સત્ય તો કઈ પછી હું તમને એવું તો ન હવાઈ દર્શાવી તો ન દઉં. જે બનાવ બન્યો હોય એ જ આપણે કરવાનો હા, વાત હા. કરવાની હોય ને કે બનાવ કઈ એને કોઈ ભેળસેળ કરી કઈ તમને આપીને હા. કોઈ તમે કઈ મને નહીં આપી જો, નહીં. કઈ તમને નહીં આપી જો. નહીં બરોબર? બરોબર છે બરોબર. એટલે ઈ જે અહીંયા ગામનું જમણવાર હતું હા એમાં 27 તારીખનું હતું હા બરોબર. બપોરનું. હા એમાં હું હીરાગાંવ અહીંયા મોવા જાઉં છું હીરાગાંવ. હા એમાં અમારા ગામના ને બધા લોકો હારે બેસતા. હા બરોબર. એટલે પત્રિકા ને આવી છે હા રામકથાની. હા એટલે ગ્રુપ છે અમારા ગામનું ભગવતી ગ્રુપ. હા એની અંદર આ પત્રિકા મૂકી એમાં લખેલું હતું ગામ ધોવાડો બંધ. હા બરોબર. ગામ ધોવાડો બંધ એટલે પછી તો તમામ વરણ હતા આવી જાય. હા આવી જાય. હવે જે ઈ જે આપડે કારખાને કામે જઈએ ને અમે હતા હારે બેસી ત્યાં ઈ મોમેડિયન છે. હા બરોબર છે. તો એ લોકોએ ગામ ધવાડા બેન ને કે આજ બપોરનો હોય કે જમણવાર થઈ કે તમારે નથી કે અરવિંદભાઈ આવવાનું. મેં કહું તો ગામ ધવાડો બંધ હોય તો મેં કહું આપણે અમૃતસર ગામમાં તે ગાતો મને મેં કીધું પત્રિકા મળી નથી. હા બરોબર. મને કે ગામ ધવાડો કે બંધ છે એટલે મેં સરપંચને ફોન કર્યો હા કે સરપંચ આપણે ગામ ધવાડો બંધ છે હા તો અમે હંધા કારખાનું બંધ થઈ ગયું અમે હંધા ઘેર આવીએ છીએ જમવા. તો હું આવડા લોકો ઘેર વિજય. એટલે આપણને અહીંયા જે અમારા ગામમાં એવી સિસ્ટમ છે ઘણા વર્ષોથી. હા એટલે આમ તો આપણે જે ઉનાકાંડ 2016 માં થયો કે હા ઉનાકાંડ, હા ઉનાકાંડ. 2000 ફોળ પછી અહીંયા લોકો એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જે હવે ગામમાં જમવા જવાનું નહીં, આપણે અલગ બેહાડે, આપણને એવું ઢોર જેવું હતું ખાવું ને આવું આપણે પછી ઢળીને એનું કરવું. તો હવેથી આપણે આ બંધ એવું અંદર ભેગા મળી કર્યું. તે પછી તો બહિષ્કાર બહુ કર્યો અહીં હા બરોબર. ગામ લોકોએ. હા એ ગળટિયા હોય ને એ માનતા એમાં. હા યુવાનો કોઈ માને ને પછી જમણવાર અમુક તો બંધ થઈ ગયું. પછી એક બે થોડા ગાતા ને પછી થોડાને શરમ આવી એ પછી બંધ થઈ ગયા. એ પછી અમારા ગામમાં કોઈ જાતનો કઈ વાંધો નથી. પછી એ પેલા નોરતામાં એટ્રોસિટી કેસ બન્યો હતો પાછો નોરતામાં. કારણ કે એ લોકો ગરબી મૂકતા ને ત્યાં જોવા જતા. બાકી અમે તો કોઈ જાતા નથી. અમને તો એમ કહે ને કે તમે અહીંયા આવો જોવા તોય અમે ત્યાં ન જઈએ. એનું કારણ છે કે એ લોકો આપણે કઈક જાતિભેદ કરે કાંઈ કોઈ કરે તો આપણે અમુક ખોટો વિવાદમાં પડવું ને. હા માન નો આપે તો એ લોકો સુધરવાના નથી. જે આ મનુવાદી જે વિચારધારા જેનામાં ઘૂસી ગઈ ને ફરિયાદ તો કોને સુધરવાની. ફરિયાદ કોને કરી? ફરિયાદી હું પોતે તો અરવિંદભાઈ ગોહિલ. હા બરોબર. એટલે મેં વાત મેં તમારો નંબર મને આવ્યો ને તમને તમારા એટલે મેં ફરિયાદી હું જ છું. હા હા પછી આપણે જે આ બનાવને હવે હું આ તમને જે વાત કરું ને કે ઘેરે આવ્યા ને ઘેરથી પછી તમારે જમવાના જવાનું કહ્યું ને ત્યારે સરપંચે એવું કીધું કે તમારે હંધાને પત્રિકા મને પત્રિકા મળી નથી. તમે જાહેર કે મેં હંધાને ઘેર પત્રિકા આપી. મેં કીધું તો મને કેમ મળી નહીં મેં પત્રિકા? મને કે એ તો દોઢ દાઈનો તમને ક્યાંય તમારું કાંઈ નથી. અમારે જેને ખવડાવવાનું ખવડાવી તમારું તો આપણે મેં ખાવાના જ ભૂખ્યા નથી. તો આપણું અપમાન કર્યું એટલે પછી મેં સાંજે અમારા સમાજના લોકોને ભેગા રહ્યા. મને એવું કીધું કે હંધા મોટા હતા નહીં કે જે ઘેર જઈને પૂછવામાં આવ્યું તો એને એવું કીધું કે ભાઈ એ છે ને અહીં એક દી આવ્યા હતા અગાઉ ને એમ કીધું આ બાજુના લોકો હતા ને એને એમ કીધું તમે હંધા જમવા આવજો આપણે હંધું એક હારે છે. પાછા બીજી સાઈડમાં ગયા ને ત્યારે સરપંચ અને એક એની હારે બીજા ભાઈ હતા. હવે એનું મને નામ નથી આવડતું નકર તો હું તમને નામ દે. એ બે હારે હતા ને તો એને એવું કીધું કે ભાઈ તમારે ત્યાં જમણવાર અલગ છે. પછી પાછા આ બાજુ કહી ગયા. એટલે આ લોકો જે અમારા લોકો છે ને હું આ બાજુ સાઈડમાં રહું છું ને ઈવડે અંદર રહે છે ગામને વાસની અંદર. પછી અંદર ભેગા થઈને કે ભાઈ આપણું અલગ હોય તો આપણે જવું નથી. એના અનુસંધાને આ મને વાત કરી કે આપણે આ ફરિયાદ આપી કે ભાઈ આ બીજી ફરું બનાવના સરપંચને કીધું. સરપંચ એવી માનસિકતા ધરાવે છે તે આવીને કીધું કે તમારે હાટું હું મારો ધર્મ થોડો અભડાવું. હવે જો જે ઈ ધર્મ કેવો હોય એ આપણે શું ખાતરી એમ એવું તમારા ગામના ખોયડા કે 300 ખોયડા કેટલા તમારા? અમે ત્યાં ખોવડા તો જાજા છે અમારે. હા તો હું એમ કહેતો હતો કે તમારે સમાજના સમજી તમે જે ફરિયાદ કરવા ગયા તો તમારા ભેગા 2-3 જણા જ આવેલા છે ને? કોણ? તમારા સમાજના? હા પણ 2-3 જણા આવેલા હોય. પછી જે લોકો જે ગામમાં હોય ને ગામ હોય ને અમારે જે કેવી છે સિસ્ટમ
કે અમે જે લોકો જે સ્વાભિમાનની લડત લડતા હોય ને એક જાય ને તોય હાલે ફરિયાદી કરવામાં. ત્યાં કોઈ હંધાઈ જેટલા લોકો છે ને એ હંધાઈ સહીઓ આપી હોય, એનો સપોર્ટ હોય. પછી એને જયારે પૂછપરછ થાય ને સ્થળ ત્યારે એને પૂછે ને ત્યારે એ જે જવાબ આપે ને જે એની બનાવ બન્યો ને એ જ જવાબ આપે, સત્ય જ આપે. સમજ્યા? અમારા લોકો કોઈ દી ખોટું ન બોલે ને અમારા લોકો ખોટું બોલે ને એ અમારા ન હોય. સમજ્યા? તમને પત્રિકા નથી એવું થયું ને? ક્યાં તમને પત્રિકા નથી આપી એ થયું ને એવું? અરે પત્રિકાની ક્યાં વાત કરો, જાણી જોઈને જાતિવાદ જ કરે. સરપંચ હાલો પત્રિકા ન દે તો થયું, જાહેર તો આમંત્રણ હતું તો જાહેર મને જમાડતા શું વાંધો થતો? તો એને પછી અલગ શું કરવાની જરૂર હતી? એમાં સરપંચ સારે મારે વાત થઈ ને તો એમ થયું કે તમે અહીંયા આવીને એ બધા ખોયડા હે ને પૂછી લ્યો. અમે ભેગા ખાતા ને ભેગા પીતા, પણ કાઉન્ટર એવડા માણા હમાણા નહીં એટલે કાઉન્ટર અમે બે રાખ્યા હતા કે મંદિરમાં હમાય એમ નથી. તમે લાઈનમાં લઈ લો સરપંચ ને. એટલે લાઈનમાં લઈ લો સરપંચ ને. એટલે આમાં શું ખબર, તમારે બે વિરોધી છે એટલે હું લાઈનમાં ન લઈ શકું, એમ ગુનો બને. તો કે ગુનો બને? અરે તમે ભાઈ એવા મનુવાદી વિચાર ધરાવતા વાળા. મનુવાદ વિદ્યા નથી, તમારા જેવા અમુક લોકો છે ને ભાઈ. હું તો ભોખે હું બીતો નથી, મારા ઉપર તમારે એગ્રોસિટી કરવી કરી દેજો કે તમારા જેવા 2-5 જણા છે ને વિખવાડ કરાવી, આ બધા ભેગા થાય છે ને નથી થવા દેતા. હું પણ સોશિયલ મીડિયા વાળો છું, હું કઈ એવો નથી, પણ મેં બધું જાણી લીધું, ઘણા ફોન કરી લીધા. એટલે એમ થયું કે ભાઈ આ માણસને પત્રિકા ના આપી વાંધો આવ્યો. તમને પત્રિકા ના આપી? હા, તમને પત્રિકા નથી આપી. તમને પત્રિકા આપી હોય તો કોઈ વાંધો નતો. સરપંચ ત્યાં કેવા ગયા છે કે ભાઈ કાઉન્ટર બેસે માણા હમાય એમ નથી, બરોબર છે? અને એની પાસે મારે મનોવાદી નહીં, તમે મને મનોવાદી કીધું એટલે તમારી જેવા છે. અમારા જેવા નથી, તમારા જેવા 5 જણા છે ને આ જીત્યા લીલેશ ને 5 જણા એ આ બધા વિખવાડ કરાવે છે, બાકી કઈ વસ્તુમાં નથી. તમારે એવું લાગે મારી ઉપર કરી દેજો અસવાર, મને કઈ વાંધો નથી. હું સત્ય બોલી, હા હું સત્ય બોલીશ, સત્યમાં બોલીશ. સત્યમાં કદાચ મારે લડવું પડશે હું લડીશ, બરોબર? હું આયરનો દીકરો છું, હું આયરનો દીકરો છું, બરોબર? મારે કોઈ નથી. તમારા સમાજના માને બધા તમે આયર છો તો હું મારું મર્ડર કરશો? એટલે મેં તમને કીધું મર્ડર કરવાનું. તમે કહો ને કે હું આયર છું, તમારે આયરનો દીકરો છું એટલે લડીશ એમ કહું. આયરનો દીકરો લડીશ એમને એટલે આયરનો દીકરો એટલે હું મારી નાખે ગમે ને. તમે અટાણે વાત કરી તો મારી નાખવાનું બોલ્યો તમે મારે તમને મેં પૂછ્યું તમે કેવા છો? તમને મેં પૂછ્યું કેવા છો? તમે પેલા પૂછ્યું ક્યાંથી બોલો? તમને મેં પૂછ્યું કેવા છો? તમારા જેવા 5 જણા, તમારા જેવા 5 જણા મેં પૂછ્યું. તમારા જેવા 5 જણા વિખવાડ કરાવીએ. મેં તમને કીધું તમારા ફોન કરો. ખબરની મારી તબિયત પર નરમ હતી છતાં તમારે હુલાભાઈ મને ફોન કરવો જોઈએ. તમે મને હારા માણસનું નામ દીધું. હિન્દુ ધર્મ ને અમારા તમે હિન્દુ ધર્મ તમે વિખવાડ કરો ને. તમે વિખવાડ કરો ને. તમે વિખવાડ કરો, બે ત્રણ જણા ઉભા થયા ને તમને ઓલે વડોદરા વાળે ચડાવ્યો, ઓલે સાગરે ચડાવ્યો એટલે તમે ફરિયાદ કરી છે. તમારી જે સમાજના જે થઈ ગયા પત્રિકા આપી તો તમે મોટા ગણા રેકોર્ડિંગ હોય ને કાયવાલ મનુવાદી મનોવાદી તો હારા હતા. મનોવાદી બહુ હારા માણસો હતા. મનોવાદી ને તમે વૈરો ના કરો. મનોવાદી હારા હતા. તમારા કેટલા 4 ફોન આવી ગયા અટાણે? 4 ફોન આવી ગયા કરીને અન્યાય થાય કરવાનો હોય. અન્યાય થાય કરવાનો હોય. અન્યાય થાય તમ તારે ટેસ્ટી કરો ફોન. એવું નથી કે અન્યાય થતો એટલે કરવાનો હોય. અન્યાય ના હોય તો ન કરે. તમે અન્યાય કરો છો, હવે અન્યાયમાં ઉતર્યા તમે. અન્યાય કરે તો તમારો ઈશ્વર છે એ નહીં જોવે. અમે હવે અમે સુપ્રીમ હાઈકોર્ટ સુધી અમે લડશું. તમે ખોટા પડશો. હવે સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર છે, ખોટો કેસ થયો, 5 વર્ષની સાંભળો, 5 વર્ષની સજા તમને પડશે ને 5 લાખ દંડ છે. સુપ્રીમ કોર્ટ નો ઓર્ડર આવ્યો, કોઈ ખોટો કેસ થયો જે સજા પડે એ જે પડે. એક વિડીયો બનાવું છું, કાલે નાખું છું કે આ ભાઈને પત્રિકા નો આપી એ હવે જાણવાનું મળી ગયો મને, એટલે વાંધો આવ્યો. બનાવી નાખજે. કોઈ વાંધો નહીં, હાલો હું કહું બનાવી નાખજે. હા હા ને સમજી ગયા. એટલે સાહેબ હું તમને વાત કરું. આમાં ગામ સમજ કથા નાની એવું કથાનું આયોજન હતું. હવે એક ભાઈ સુરતના દાતા હતા કે મારે જમાડવા છે, બરોબર? હા બરોબર છે. કે મને એને પૂછવા મોકલ્યા. અમે 2 જણા પૂછવા ગયા. ભાઈ આ રીત છે, અમે બધી શોખો જ કરી છે. મંદિરે હાકડ છે, 2 રસોડા રાખી તમને પોહા કે અમે બધા આવશું, બરોબર? પછી પાછા હું કાર્ડ આપવા ગયો.
કઈ બધા લોકો જવાંદળા કોઈ મોટા નહોતા, નાના જવાંદળા હતા. હમ એ મને એને પૂછ્યું હમ તો કઈ રીતનું જનકભાઈ, રસોડું એક છે, હમ જમણવાર 2 જગ્યાએ રાખેલું છે, માણસો બધું એક હારે સામે નહીં, તમને પેલા બરીકી તોય વાંધો, પાછળ બરીકી તોય વાંધો, હમ એટલે તમને હારે બરકવાળા એક જ પ્રસાદ બધાને આપવાનો. હા બરોબર છે. બરોબર કે અમે કોઈ નહીં આવે, તો તમારી મરજી, જો આ વાત બીજું કઈ છે નહીં. જો એમાં તમે જાતે પાતે કઈ રાખી નહોતી ને? નહીં નહીં એવું કાંઈ નથી રાખ્યું. કોઈ તો આભરસેટ અમે કે રાખી? આમંત્રણ દેવા સાંભળો નહોતા. સાંભળો, કોઈ આભરસેટ રાખી નહોતી ને? નહીં નહીં એવું કોઈ વાત જ નથી. જો ઈ તો રાખવાનું થતું નથી. હું એક બીજા નંબરમાં વાત કરું કે ભાઈ એક ઠેકાણા માણા ન હમતું હોય તો અલગ બેહાડવું પડે, સ્વાભાવિક છે ને? હા રસોડું તો એક જ હતું. હા રસોડેથી પરસાદ જવાની હતી. હા, પણ એમાં એવું છે કે હું તમને એમ કહું કે એક ઠેકાણે માણા ના માતું હોય તો પછી અલગ કરવું પડે એમ. હા અને તો બીજું એમાં કઈ તમારો ગુનો નથી. મારે તો એ ગામનો આગેવાન સાહેબ મેકલા, એ બધા સુરત રહે, એટલે એને કહેવાથી હું તો કહેવા જાઉં. તમે ક્યાં સમાજમાંથી? હું તો પટેલ માંથી જ છું. એ કઈ પટેલ માંથી જ હતા. એને પ્રેમથી જમાડવા હતા. કઈ વાંધો નહીં. આવે તો આપણે જમાડી દઈએ, આપણે જાવ અમે જમાડતા છીએ. મારું કહેવાનું હું થાય કે કોઈ વસ્તુ બીજી નહીં રાખવાની આપણે આભરસેટ ની. એક આપણે ગામમાં રહેતા હોય બરોબર છે, પણ તમે એમ કહો છો કે ભાઈ એક ઠેકાણે માણા ન હમારતું હોય તો બીજી ઠેકાણે જમાડ્યા હોય તો અલગ ના રાખ્યું કેવાય એમ. અમે તો એ જ રીતે કીધું હતું. અમને હાય પાડી હતી. પછી બીજા નાની વેદા છે ને કે અમે નહીં આવી, તો તમારી મરજી બાપા, ન આવો તો કઈ વાંધો નહીં. એ ખોટી રીતે દબાઈ નહીં રહેવાનું બરોબર. તમે જે વાત કરી મને મગજમાં ઉતર્યું, એક ઠેકાણે માણા ન હમે. આજે અમારે ક્યારે કઈ પ્રસંગ હોય તો મારા ભાઈ કે બીજા અલગ બેહાડવું પડે, મારે અલગ બેહાડવું પડતું હોય, તો એનો મતલબ એવો થઈ ગયો કે અલગ બેહાડ્યા એમ. એટલે હવે તમારે ઓડિયો મૂક્યો છે એની, એના માથે કાયદેસર અરજી કરજો ભાઈ આ લોકો મને ધમકાવે છે ખોટી રીતે. હા હું છે ને સાહેબ, મેં તે પેલા અરવિંદ છે ને, અરવિંદ કરે છે બધું, મને 4 વર્ષથી ખબર આવે. કાંઈ હોય તો પકડી લે, સમજા, ખોટા ફોન કરાવે, પછી બદનામ કરે. બરોબર, એટલે અમે સહન કરી જાય. કઈ વાંધો નહીં, એમ સહન કરવાની કઈક રીત હોવી જોઈએ, સમજા. બરોબર. હવે તમે એક આ ભાઈ ફોન કર્યો ને, એનું રેકોર્ડિંગ અમારી પાસે, બધું મારી પાસે છે. એને તમે પોલીસ સ્ટેશન અરજી કરાવો કે અમારું આવું નતું, અમે આભરસેટ બેસીને અલગ રાખ્યા છે, અમારે બધા એક જ છે, અમે કોઈથી અબડાતા નથી, પણ અમારે માણા ન હમાતા હોય તો અમારે અલગ બેહાડવા કે નહીં બેહાડવાના? હે? હા એ તો બરોબર. અમે એ રીતે તમે અમને કહેવા ગયા તેથી અમે ચોખવટ જ કરી હતી. હા, એટલે આ વસ્તુમાં આભરસેટમાં નહીં રાખવાનું, કોઈ આપણે જાતિ બધી નહીં રાખવાની, બધા હરખા છે, બધા મનુષ્ય છે, બરોબર. અમે બધાને ઘરે ખાઈ લઈએ છીએ, પી લઈએ છીએ, બરોબર છે. અમને કોઈ વસ્તુ અમે રાખતા જ નથી, બરોબર. પણ આ તમે આ વાત કરી કે બે ઠેકાણા માણા ન હમાય, આપણે અલગ કરવું પડે, 2 કાઉન્ટર કરવા પડે ને. આ બધી રીતે રાખ્યું તો એ તો મોટી જાન હોય કે મોટી પ્રસંગ હોય તો અહીંયા 3 કાઉન્ટર હોય. તો એવો એનો મતલબ એવો થોડો થઈ ગયો કે અલગ રાખ્યું. એટલે કઈ વાંધો નહીં, તમે આને માથે કાયદેસર અરજી કરી દો. એમાં મારો તમારો સપોર્ટ છે. તમે ક્યાં ગામથી બોલો? અમૃતસરથી. કઈ વાંધો જરૂર પડે તો હું અહીંયા આવીશ, બરોબર. ખોટી રીતે દબાવવાનું નહીં, ખોટી રીતે વિડીયો વાયરલ કર્યો, કોઈ તમને ફોન આવે તો કાયદેસર વાત કરી લેવાની, કોઈને ગારાગાર નહીં બોલવાની. અને આને માથે તમને જીનો ફોન કર્યો, જીત્યા લઈ લઈ છીએ, એને માથે કાયદે અરજી કરો. આવું કરતા રહ્યો ને તમે દબાઈ જાઓ. હો.